અને આ પ્લેન આવી તો અનેક યુવા જિંદગીઓને ભરખી ગયું છે આ પ્લેન ક્રેશ કે જેમાં સુરતના 27 વર્ષીય હાર્દિક અવૈયાનું પણ મૃત્યુ થયું। મૃતક છેલ્લા 1.5 વર્ષથી લંડન સ્થાયી થયા હતા। થોડા સમય પહેલા સગાઈ કરવા માટે સુરત આવ્યા હતા અને 2 દિવસ પહેલા જ અમદાવાદ માટે નીકળ્યા હતા। પ્લેન ક્રેશના સમાચારથી પરિવાર ગમગીનીમાં છે, શોકમાં ગરકાવ થઈ ગયો છે। અમદાવાદમાં જે રીતે ગતરોજ પ્લેન ક્રેશ થયું હતું તેમાં સુરતના જે હાર્દિક અવૈયા છે તેઓનું પણ મોત નીપજ્યું હતું। ખાસ કરીને તેઓ લંડન જ રહેતા હતા, પરંતુ હાલ થોડા સમય પહેલાં જ પોતાના સુરતના નિવાસસ્થાન છે કઠોટ ત્યાં ટાઉનશીપમાં આવ્યા હતા અને ત્યાં સગાઈ અર્થે આવ્યા હતા। ત્યારે અહીં સ્થાનિક લોકો જે છે તેમની સાથે રહેતા હતા। તમે તો હાર્દિકભાઈની ઘરની બાજુમાં રહેતા હતા, શું કહેશો, કયા પ્રકારનો તેમનો સ્વભાવ હતો? હાર્દિકભાઈનો સ્વભાવ બહુ સારો હતો અને એ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા અને એની સગાઈ હજી હમણાં ચોથના દિવસે થયેલી છે। પરિવારમાં કોણ કોણ હતું? તમે કીધા એના ભાભી, ભાઈ, 2 છોકરા, એના બા, દાદા બધા જોઈન્ટમાં રહેતા હતા। ફેમિલી સાથે તમારી છેલ્લી મુલાકાત થઈ હોય? ફેમિલી સાથે તો એ તો બહાર વયા ગયા છે રહેવા, એટલે કંઈ ખબર ન હોય ને અમને તો અહીંયા એ બીજે રહેવા વયા ગયા છે એટલે, પણ બધાનો સ્વભાવ બહુ સારો હતો। છેલ્લી મુલાકાત ક્યારે થઈ હતી? જ્યારે કોઈ ફંક્શન હતું કંઈ? 2-3 દિવસ પહેલા આવ્યા હતા ને અહીંયા, બધાને સાથે મળીને વાતચીત કરીને પછી ગયા। હાર્દિકભાઈનો સ્વભાવ બહુ સારો હતો। તમને ક્યારેક જાણ થઈ કે આ રીતની ઘટના બની છે, તેમાં હાર્દિકભાઈનું પણ મોત? કાલે 5 વાગે ખબર પડી કે આવું થયું છે એમ। આપ શું કહેશો કે આપ પણ હાલ તો આખા સ્તબ્ધ થઈ ચૂક્યા સાંભળીને? આજે તો બહુ જ ઓલું થયું હતું, કારણ કે 5 વાગે ખબર પડી કે હાર્દિકભાઈ ત્યાંથી એક બીજા કોઈને કોન્ટેક્ટ કર્યો, એને ફોન આવ્યો કે હાર્દિકભાઈનું આ રીતે થયું છે। ત્યારે અમને એમ થયું કે નહીં, હાર્દિકભાઈનું ન થયું હોય, એમ હજી તો જે છે આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે, કારણ કે ખાસ કરીને જે રીતે તેમનો સ્વભાવ હતો, પરિવાર સાથે જે રીતે સંબંધ હતા, તે રીતે અચાનક આ જે દુઃખની ઘડી છે તે સાંભળીને તેમના આંખોમાં પણ હાલ જે છે આંસુ દેખાઈ રહ્યા છે, કારણ કે જે રીતે સમગ્ર ઘટના બની છે આઘાતજનક છે। ત્યારે તે આ આઘાતજનક સમાચાર તે લઈને આ જે પરિવારના જે મિત્રો છે તે હાલ આઘાતજનકમાં જોવાઈ રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે।